નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજા રાણી તળાવ આસપાસ દબાણોનો રાઠફળો, નોટિસ બાદ કાર્યવાહીની વાટ જોવાઈ રહી છે। અમદાવાદના ચંદોળા તળાવની જેમ વડોદરામાં પણ રાજા રાણી તળાવ આસપાસ ગુજરાતથી બહારથી આવેલા લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે। અમદાવાદના ચંદોળા તળાવ બાદ વડોદરામાં પણ તે રીતની કાર્યવાહી કરવામાં સાંસદની માંગ હતી। આ બાદ વડોદરાના પાણીગેટ રાજા રાણી તળાવ કિનારે આવેલા ગેરકાયદેસર ઝૂંપડા ચર્ચામાં આવ્યા છે। પૂર્વ વિસ્તારમાં મામલતદાર દ્વારા આ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે। સ્થાનિકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઘરની માંગણી કરી રહ્યા છે। અમદાવાદના ચંદોળા તળાવની આસપાસ વિસ્તારોમાં સેંકડો બિનઅધિકૃત રીતે રહેતા અને ધંધો કરતા બાંગ્લાદેશી પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું। આ મામલે રાજ્ય સરકાર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી કરીને તેને દૂર કરવામાં આવ્યા। આ બાદ વડોદરામાં પણ આવા જ પ્રકારના દબાણો હોવાનો મત સાંસદે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ વડોદરાનું રાજા રાણી તળાવ ચર્ચામાં આવ્યું છે। આ તળાવની આસપાસ સેંકડો પરિવારો બિનઅધિકૃત રીતે ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે, જેનાથી દબાણ સર્જાયું છે। ડિસેમ્બર માસમાં તંત્ર દ્વારા મકાન ખાલી કરવા અથવા તો તેના પુરાવા રજૂ કરવા માટેની મુદત આપી હતી, જે બાદ મોટી કાર્યવાહીની વાટ જોવાઈ રહી છે। અમદાવાદની જેમ વડોદરાના પાણીગેટમાં આવેલા રાજા રાણી તળાવ આસપાસ પણ ગુજરાતથી બહારથી આવેલા લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે। અહીંયા 160થી વધુ કાચા પાકા મકાનો બનાવીને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે। એટલું જ નહીં, આ લોકો દ્વારા પોતાની સુગમતા ખાતર આજવાથી આવતી પાણીની મુખ્ય લાઇનને પણ છોડી નથી, તેના પર મકાનો બનાવી દેવામાં આવ્યા છે। આ અંગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા મકાનોને નોટિસ પણ ફટકારવામાં આવી છે, પરંતુ ત્યારે હવે વધુ કાર્યવાહીની વાટ જોવાઈ રહી છે। અમારે ઘરને બદલે ઘર જોઈએ, સ્થાનિકોનું કહેવું છે। તેઓ અહીંયાથી જવા માટે તૈયાર નથી, પરંતુ તેમને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરવામાં આવી રહી છે। ઉમેર્યું છે કે લગ્નને 60 વર્ષ થયા છે। મારા સાસુ સસરા અહીંયા 70 વર્ષથી રહે છે। હમણાં પાલિકા દ્વારા આ નોટિસ આપીને જતા રહ્યા છે। અમે અમારા બાળકોને લઈને ક્યાં જઈશું? અમારે ઘરને બદલે ઘર જોઈએ। તંત્ર દ્વારા ઝૂંપડાને ખાલી કરવા અથવા તેના પુરાવા રજૂ કરવા માટેના નોટિસ ફટકારી છે। આ તળાવ વડોદરાના ઐતિહાસિક તળાવ હોવાનું મનાય છે। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।